નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં। આજે તો એક જબરદસ્ત ખબર આવી છે ભારતીય રેલવે તરફથી, અને એ પણ 2026 માટે। જે લોકો રેલવેમાં જોબ કરવાનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે તો આ એક સોનેરી મોકો છે। તો ચાલો ફટાફટ આની બધી વિગતો જાણી લઈએ। જો રેલવે ભરતી બોર્ડ એટલે કે આપણું આરઆરબી એણે 2026 માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે। અને આ કોઈ નાની સૂની જાહેરાત નથી, કેમ કે આમાં હજારો જગ્યાઓ પર ભરતી થવાની છે। બહુ મોટી વાત છે આ। તો કેટલી જગ્યાઓ? આંકડો સાંભળીને મજા આવી જશે। આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એએલપી પોસ્ટ માટે કુલ 11,127 જગ્યાઓ। વિચાર કરો, 11,000થી પણ વધારે। જે લોકો ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે, એમના માટે તો આનાથી સારો મોકો બીજો કરો હોઈ શકે? ઓકે, તો ચાલો હવે આ જે ઓફિશિયલ જાહેરાત છે એની થોડી ડિટેલમાં સમજીએ। આ જે દેખાઈ રહ્યું છે એ જ છે ભારતીય રેલવેનો ઓફિશિયલ નોટિફિકેશન। એનો જે નંબર છે એ ખાસ નોંધીને જો, CEN 01/2026। આખી ભરતી પ્રક્રિયા આ જ નોટિફિકેશનના આધારે થવાની છે। સારું, તો હવે એકદમ ક્લિયર કરી લઈએ કે પોસ્ટ કઈ છે અને ટોટલ જગ્યાઓ કેટલી છે। તો જુઓ, પોસ્ટ છે અસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એએલપી, અને આખા ભારતમાં અલગ અલગ રેલવે ઝોન મળીને ટોટલ 11,127 જગ્યાઓ ભરવામાં આવશે। ફરીથી કહું છું, 11,127। હવે બધાના મનમાં એક જ સવાલ હશે કે ભાઈ આ પોસ્ટ માટે કોણ એપ્લાય કરી શકે, લાયકાત શું જોઈએ? ચાલો આ ટેબલ પર એક નજર કરીએ। સૌથી પહેલાં તો આ પોસ્ટ પે લેવલ 2ની છે, જેનો શરૂઆતનો પગાર રહેશે 19,900 રૂપિયા। ઉંમરની વાત કરીએ તો 1 જુલાઈ 2026ના રોજ 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અને હા, એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે ભણતર શું જોઈશે એની પૂરી ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશનમાં આવશે ત્યારે ખબર પડશે। હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો। ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે છેલ્લી તારીખ છે, એ બધું બરાબર સમજવું પડશે। આ તારીખો તો મોબાઈલમાં રિમાઇન્ડર સેટ કરી લેજો। ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 15 મે 2026થી, અને છેલ્લી તારીખ છે 14 જૂન 2026 રાત્રે 11:59 સુધી। છેલ્લી ઘડીની રાહ ના જોતા। અને એક વાત ખાસ, ઉંમરની ગણતરી 1 જુલાઈ 2026થી કરવામાં આવશે। ઓકે, તારીખો તો ખબર પડી ગઈ, પણ અરજી કરવાની ક્યાં અને કેવી રીતે? ચાલો એ પણ જાણી લઈએ। એક વાત મગજમાં ફિટ કરી લેજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે। બીજો કોઈ ઓફલાઈન કે પોસ્ટથી મોકલવાનું નથી, એ ચાલશે જ નહીં। તો ઓનલાઈન અરજી ક્યાં કરવી? તો એના માટે જે તે વિસ્તારની જે આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જ જવાનું રહેશે। નોટિફિકેશનમાં બધા ઝોનની વેબસાઇટનું લિસ્ટ આપેલું છે। દાખલા તરીકે, જે લોકો અમદાવાદ ઝોનમાં આવે છે એ લોકોએ rrbahmedabad.gov.in પર અરજી કરવાની રહેશે। એવી જ રીતે મુંબઈવાળા માટે rrbmumbai.gov.in, ભોપાળવાળા માટે rrbbpl.gov.in, એમ દરેક રિજનની પોતાની અલગ વેબસાઇટ છે। અને હા, આની એક ખૂબ જ અગત્યની ચેતવણી છે। રેલવેએ પોતે કહ્યું છે કે કોઈપણ દલાલ, બ્રોકર કે નોકરી અપાવવાનો દાવો કરતા લોકોથી સાવધાન રહેજો। આ ભરતી પૂરેપૂરી મેરિટના આધારે જ થાય છે, કોઈના કહેવાથી નોકરી નથી મળતી। તો 11,000 કરતાં પણ વધારે જગ્યાઓ। શું આ તક માટે બધા તૈયાર છે? તૈયારીમાં લાગી જ જવાનું છે, બરાબર ને? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।